ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન આ ત્રણ દેશ વચ્ચે સારામાં સારું યુદ્ધ ચાલે છે. એક તરફ અમેરિકા અને ઇઝરાયલ છે અને બીજી બાજુ ઈરાન અને એની પાછળ ચાઇના અને રશિયા. એટલા દેશો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બાંધે છે, બરોબર. અત્યારે ભારત દેશની સારામાં સારી કંપનીઓ નીચે પડેલી છે. ઓલમોસ્ટ ઘણી બધી કંપનીઓ સારામાં સારા ભાવ ઉપર આવેલી છે. ઘણા બધા લોકોને અત્યારે હિંમત ન થાય કે ભાઈ મારે પૈસા કઈ રીતે લગાડવા, મારી મહેનતની કમાણી છે. આ સમયમાં હું કોઈ પણ કંપનીનો શેર લઈ લઉં તો ભવિષ્યમાં જો એનો શેર હજી વધારે પડ્યો તો મારે કરવું શું એ સમયગાળા દરમિયાન? આ બધા પ્રશ્નોનું સમાધાન અને સારામાં સારી ફંડામેન્ટલી મજબૂત કંપનીઓ આવનારા જે 5 થી 10 વિડીયો આવવાના છે ને એ ખૂબ જ મહત્ત્વના છે. અત્યારે તમે જે ચેનલ ઉપર આ વિડીયો જોવો છો ને એ ચેનલ ઉપર હવે આવનારા 5 થી 10 વિડીયો ખૂબ જ મહત્ત્વના અને ખૂબ જ ઇન્ફોર્મેશનવાળા, ઇન્ફોર્મેટિવ, સામાન્ય માણસને સારામાં સારી નોલેજ મળે ને એના માટેના વિડીયો આવવાના છે, બરોબર. તો મહેરબાની કરીને આવનારા 5 થી 10 વિડીયો કોઈ પણ મિસ ન કરતા અને મોસ્ટ ઓફલી ફંડામેન્ટલી મજબૂત કંપની જેના બિઝનેસ સારામાં સારા છે, ભવિષ્યમાં સારામાં સારું કરશે ને એ કંપનીઓના નામ પણ લઈશ અને કઈ કંપનીમાં કઈ રીતે આપણે ચાલવું, એ કંપનીનો એક્ઝેક્ટલી ગ્રોથ કેટલો છે, એ કંપની છે કવડી, એ કંપનીનો ટ્રેક રેકોર્ડ કેવો છે, સારો છે કે ખરાબ, મોસ્ટ ઓફલી ઇન્ફોર્મેશન તમારી સાથે હું શેર કરીશ. તો આવનારા જે 5 થી 10 વિડીયો છે ને એટલીસ્ટ તમે સમય કાઢીને સારામાં સારી રીતે જોઈ લેજો. હું તમને કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી આપવાનો. ફક્ત સારામાં સારી કંપની જે ઇન્ડિયા લેવલે સારું કામ કરે છે અને જેના ફંડામેન્ટલ સારા છે ને એ ખાલી હું તમને નામ દઈશ અને આના બિઝનેસ સારા છે ને એ વસ્તુની વાત કરીશ. બાકી તમારે લેવો કે ન લેવો ને એ તમારો પર્સનલ કોલ છે કે ભાઈ તમારે તમારી મહેનતની કમાણી ક્યાં કેટલી શું કામ લગાડવી ને એ તમારે જોવાનું છે. તો હું તમને ખાલી ફંડામેન્ટલી જે સારામાં સારી મજબૂત કંપનીઓ છે ને એના નામ આપીશ અને એનો ધંધો થોડો ઘણો કહીશ કે ભાઈ કંપની અવળી છે, કંપનીએ આ કામ કરેલું છે, કંપનીના ફંડામેન્ટલ આ રીતના છે. શરૂઆતમાં હું તમને આ વિડીયોની અંદર છે ને ટોપ 10 કંપનીઓ વિશે વાત કરીશ કે ભાઈ આ કંપનીઓ સારામાં સારી છે. હવે એની અંદર તમને જે કંપની ગમે ને એનું ફંડામેન્ટલ તમે માગી શકો. પર્સનલી તમે મને કોમેન્ટ બોક્સની અંદર કહેજો કે ભાઈ આ કંપનીનું મને મોસ્ટ ઓફલી સંપૂર્ણ ફંડામેન્ટલ આપો. આ કંપની કેવી છે, કવડી છે, કંપનીના ફંડામેન્ટલ કેવા છે, વર્તમાનમાં આનું શું કામ છે, દેશ લેવલે કંપની કેવું કામ કરે છે ને એ બધું જ ડેટા હું તમને પર્સનલી કંપનીનો બનાવીને દઈશ. પરંતુ શરૂઆતમાં હું તમને ખાલી કંપનીના નામ દઈશ અને થોડી ઘણી જ ઇન્ફોર્મેશન દઈશ. મોસ્ટ ઓફલી બધી કંપનીઓને શેર કરવી મહત્ત્વની જરૂરી નથી એટલી બધી. એક વિડીયોમાં હું તમને મોસ્ટ ઓફલી બધી કંપનીની માહિતી આપું ને તો વિડીયો 2-3 કલાકનો થાય. એટલા માટે હું તમને પર્ટિક્યુલરલી જે કંપનીનું તમે કહેશો ને એનો પર્સનલ વિડીયો બનાવી દઈશ. તો પણ મોસ્ટ ઓફલી 15 થી 20 મિનિટનો વિડીયો થશે એક કંપનીની માહિતી લેવામાં. તો શરૂઆતમાં ખાલી વિડીયોની અંદર ટોપ 10 કંપનીઓ અને ફંડામેન્ટલી મજબૂત કંપનીઓ જે ભવિષ્યમાં ગ્રોથ કરવાની છે આ રીતે અલગ અલગ કંપનીઓના હું તમને વિડીયો બનાવીને આપીશ. એમાંથી તમને જે કંપની ગમે, જે કંપનીનું થોડી ઘણી માહિતી હોય ને જે કંપનીમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને એ કંપનીનો ડેટા માગજો. હું તમને મોસ્ટ ઓફલી તમને શેર કરી દઈશ કે ભાઈ આ કંપનીનું આ રીતનું છે, કંપનીનો શેર સસ્તો છે, મોંઘો છે, કામ શું કરે છે, કેટલું કરે છે, કેવું કરે છે, હવે ભવિષ્યમાં શું થઈ શકે એમ છે, બધું જ મોસ્ટ ઓફલી જેટલું શક્ય છે ને એટલી માહિતી આપવાની કોશિશ કરીશ. જો ભાઈ અત્યારે છે ને યુદ્ધનો સમય ચાલુ છે, મોસ્ટ ઓફલી તમને ઘણી બધી કંપનીના શેર સસ્તા જોવા મળશે અને ઘણી બધી કંપનીના શેર જો એટલા બધા સસ્તા દેખાય છે ને એનાથી પણ સસ્તા થઈ શકે. એટલા માટે હું તમને અત્યારે અગાઉથી એટલા માટે તે વિડીયો બનાવું છું કે ભાઈ શાંતિ રાખજો. કોઈ પણ કંપનીનો શેર તમે લો ને તો એને એટલીસ્ટ પૂરી રીતે સરખી રીતે ચાલવાનો મોકો દેજો. ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું કામ કરતા નહીં. તમે ગમે એટલા રૂપિયા રોકવાના હોવ શેર બજારની અંદર, સ્ટોક માર્કેટની અંદર, કોઈ પણ માધ્યમથી, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, એટલીસ્ટ તમે એ પૈસાના 4 ભાગ કરજો અને અલગ અલગ સમયે પૈસા રોકજો. જ્યારે સ્ટોક માર્કેટ થોડું ઘણું નીચે પડે ને ત્યારે એક સાથે અને એક જ સમયે બિલકુલ પૈસા રોકવાની ભૂલ નહીં કરતા. કેમ કે આવડિયા ભૂલ સૌથી વધારે ખતરનાક. જો ભવિષ્યમાં પાછું માર્કેટ પડશે ને ત્યારે તમને આ વસ્તુનો અફસોસ સૌથી મોટો થશે. એટલા માટે એટલીસ્ટ તમારા જે પૈસા છે ને એને ડિવાઈડ કરજો 4 ભાગમાં, જેથી કરીને તમારું રિસ્ક ઓલમોસ્ટ 4 ભાગમાં વેચાઈ જાય. અગર શેર મોંઘો પણ લેવાય ને તો પણ બીજી વાર મોકો મળે સસ્તો લેવાનો, એવરેજિંગ કરવાનો તમને બીજી વાર મોકો મળે. એટલા માટે તમારા પૈસાની 4 ભાગમાં ડિવાઈડ કરી દેજો, ઓકે. અને બીજી વાત, ઉતાવળ નહીં કરતા. કોઈ પણ કંપનીનો શેર હોય ગમે એટલો સસ્તો થાય, ગમે એટલો મોંઘો થાય, શેર બજારમાં લગાતાર મોકા ચાલુ રહી છે અને લગાતાર મોકા મળશે તમને. હજી બીજી વાર કંપની મોકો દેશે તમને એનો શેર ખરીદવાનો. તો એવું નહીં વિચારતા કે ભાઈ ભવિષ્યમાં નહીં આવે તો નીચે. 101% જો આ વખતે આવ્યો છે ને તો બીજી વાર આવશે જ તે.
તમારે ખાલી એને સમય દેવો પડે. પરંતુ તમે એ લોકો ઉતાવળ કરીને જ્યારે શેર ખરીદો ને ત્યારે તમારું સૌથી મોટું નુકસાન થાય. તો અત્યારે ખાસ કહેવાની વાત એટલી જ છે કે ભાઈ તમારા પૈસાનું ધ્યાન રાખજો અને ઉતાવળ બિલકુલ નહીં. અત્યારે તમને મોસ્ટ ઓફલી કંપનીના શેર સારા એવા ભાવમાં દેખાશે, છતાં પણ હજી કંપનીના શેર મોંઘા હશે. તો એનું વેલ્યુએશન જોયા વગર કંપનીનો શેર લઈ ન લેતા. કેમ કે જ્યારે બુલ માર્કેટ હોય ને ત્યારે કંપનીનો શેર ઓલમોસ્ટ ઘણો ખરો મોંઘો હોય, અને જ્યારે આવી રીતે માર્કેટ આવે ને ત્યારે ખાલી શેર રિઝનેબલ થાય, સસ્તો નહીં. રિઝનેબલ એટલે ભાવ ટુ ભાવમાં આવે, હજી સસ્તો થાય ને તે વધારે સારું. અને બિયર માર્કેટમાં અથવા તો શેરનું કરેક્શન થયું હોય ને ત્યારે શેર લેવાનો સૌથી વધારે ફાયદો. ત્યારબાદ તમારા પૈસા અનલિમિટેડ થાય કે ભાઈ અનેક ગણા પૈસા બની શકે. અગર તમે ઉતાવળમાં એકવાર જો મોંઘા ભાવમાં શેર લઈ લીધો ને તો પછી તમને ગ્રોથ કરવાનો સારો એવો મોકો નહીં મળે. સારી કંપની અને સારી કંપનીનો સારો શેર હશે ને છતાં પણ તમારા રૂપિયા લાંબા વધારે નહીં બને. કેમ કે જો તમે ઉતાવળ કરશો ને તો તમારા પૈસા ઓલમોસ્ટ તમે મોંઘા ભાવમાં શેર લઈ લેશો. તો આ ભૂલ નહીં કરતા. આવનારા વિડીયો ખૂબ જ મહત્વના છે અને મોસ્ટ ઓફલી લોકોને આ વિડીયો શેર કરી દેજો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ જય હિન્દ.